છે 1 વીક 1 થીમ ઓર્ગેનાઇઝ બાય CSIR એન્ડ ગુજરાત સાયન્ટિફિક સોસાયટી. હું એટલું તો કહી શકું કે ખૂબ સરસ કાર્યક્રમ છે, જેમાં કોલાબરેટિવ એપ્રોચ ઓફ ગવર્મેન્ટ, ઇન્ડસ્ટ્રી એન્ડ એકેડેમિયાનો અને રિસર્ચની સાથેનો એનો કોલાબોરેશન પ્રોપરલી ટાઈમસર થાય. કારણ કે ગુજરાતમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી ખૂબ આગળ વધી રહી છે. ભવિષ્યનું ગુજરાત ઇઝ એ ગ્લોબલ કેમિકલ હબ થવા રહ્યું છે. આપણી ઇકોસિસ્ટમ બહુ સારી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, 100 કિલોમીટરનો લાંબો કોસ્ટલ એરિયા છે. એજ્યુકેશન એન્ડ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું છે કે ગુજરાત અહીંયા આગળ આપણે ત્યાં ખૂબ સારી રીતે કેમિકલમાં પ્રગતિ કરે છે. અને ગુજરાત ભારતનું મોસ્ટ એડવાન્સ અને ગતિથી ઝડપતું સ્ટેટ છે. અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી લાઇક સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં આવી રહી છે. વિદ્યાર્થીઓ, રિસર્ચર્સ, ગુજરાત ભારતમાંથી 38 CSIRની જે કંપનીઓ છે એ લોકો જોડાઈ. પછી ગુજરાત સાયન્ટિફિક રિસર્ચે બહુ સારો ઇનિશિયેટિવ લઈ અને સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ, સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને એક પ્લેટફોર્મ પર ભેગા કર્યા અને એમને કોલાબરેટિવ ડિસ્કશનનો ચાન્સ આપ્યો. કારણ કે કાલનો વિષય છે ગુજરાત. આજે ભૂલી જાઓ, પણ કાલે જેટલું રિસર્ચ સારું હશે એટલી સસ્ટેનેબિલિટી વધશે અને ડેવલપમેન્ટ વધશે.